હાય ગાઈઝ, આજે આપણે એવો નાસ્તો બનાવીશું કે જે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય, પ્લસ આપણે અમુક વધેલી વસ્તુઓમાંથી અને બિલકુલ ઘરમાં જ રહેલી વસ્તુ અને એકદમ આસાનીથી બનાવવું પણ એટલું સરળ છે અને ઉપરથી એટલો ક્રિસ્પી, તમે સાંભળી શકો છો અવાજને, અંદરથી બિલકુલ સોફ્ટ એવો નાસ્તો ને એકદમ ઝટપટ કે 2-5 મિનિટમાં જ બની જાય એવું. કોઈ અચાનક મહેમાન આવી જાય અને અથવા તો કંઈક ચટપટું ખાવું હોય અથવા તો બાળકોને લંચ બોક્સમાં કંઈક હેલ્ધી દેવું હોય તો એમાં પણ આપી શકાય એવા નાસ્તા માટે થઈ અને આપણે એક બાઉલ ઝીણી સમારેલી મેથી લીધી છે અને એમનાથી અડધા ધાણા ભાજી લીધા છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળીનું આ રીતે એકદમ પાતળી સ્લાઇસમાં કટિંગ કરી લીધું છે અને બસ આ રીતે હાથથી આપણે હલાવીશું એટલે એકદમ એમની ચીરીઓ છે એ છૂટી થઈ જશે. અને હવે મસાલાઓમાં પણ આપણે રૂટીન મસાલા જ એડ કરવાના છે. તો એમાં 1 ટીસ્પૂન જેટલા મેં મરી પાવડર અને 2 ટેબલસ્પૂન જેટલા તલ લીધા છે અને 1 ટીસ્પૂન જેટલું ચીલી ફ્લેક્સ અને 1 ટીસ્પૂન જેટલું આખું જીરું લીધું છે. અને હવે થોડીક ખટાશ માટે થઈ અને આપણે આમચૂર પાવડર લઈએ છીએ અને તમે એમની જગ્યાએ લીંબુનો રસ પણ લઈ શકો છો. અને 1 ટીસ્પૂન જેટલું આપણે ટૂંકમાં સ્વાદ અનુસાર નિમક લેવાનું છે. અને એ થઈ ગયા બાદ આપણે બાઇન્ડિંગ માટે એમની અંદર ચણાનો લોટ લેશું. તો એમનું કોઈ પરફેક્ટ માપ નથી, આપણે જે પ્રમાણે જરૂરિયાત લાગે એ પ્રમાણે આપણે ચણાનો લોટ લેતું જવાનું છે. અને મારી પાસે બ્રેડ વધી હતી તો મેં વધેલી બ્રેડનો ઉપયોગ કર્યો છે. તો 2 સ્લાઇસ લીધી છે બ્રેડની. અને જો તમારી પાસે બ્રેડ ન હોય તો આપણે જે ચોખાના પૌવા હોય છે ને એમને પલાળી દેવાના છે, 5-1 મિનિટ માટે પલાળી અને બસ એમનું પાણી કાઢી અને આ રીતે આપણે એમને આની અંદર લઈ લેવાના છે. અને હવે એમની અંદર 4 થી 5 ચમચી જેટલું દહીં લેવાનું છે અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સારી રીતે મિક્સ થવું જરૂરી છે. બધા જે આપણા મસાલાઓ છે, બધી વસ્તુઓ છે એ સારી રીતે ભળી જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને મિત્રો, તમે બ્રેડ વધે તો તમે એમનો શું ઉપયોગ કરો છો? આપણે ઘણી વખત બ્રેડ વધતી હોય તો બાળકોને બ્રેડ બટર છે, બ્રેડ જામ છે અથવા તો બ્રેડના પીસીસ કરી અને વેજીટેબલ સાથે આપણે એમને સાતડીને એક એવો પણ નાસ્તો બનાવતા હોઈએ છીએ. અને મેં આમની પહેલાં બ્રેડની સ્વીટ ડિશમાં એક બ્રેડના ગુલાબજાંબુ પણ બનાવેલા છે. તમારે એ જોવા હોય તો એમની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ. અને હજી આમાં મને બાઇન્ડિંગ માટે થોડાક ચણાના લોટની જરૂરિયાત લાગી તો મેં થોડુંક ચણાનો લોટ એડ કર્યો છે, કારણ કે હાથમાં થોડું ચીપકતું હતું એટલા માટે એમની અંદર મેં ચણાનો લોટ એડ કર્યો છે. અને હવે આપણું બેટર છે એકદમ સારી રીતે થઈ ગયું છે. તો હવે આપણે એક ડીશની અંદર સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લેશું, જેથી કરી અને આપણે જે આમનો શેપ આપીએ એ નીચે ચીપકે નહીં. અને બંને હાથને પણ એ જ રીતે આપણે તેલથી ગ્રીસ કરી લેવાના છે. અને આમાં તમને મનગમતો શેપ આપી શકો છો. ટિક્કીનો શેપ આપવો હોય, તમે બોલ બનાવવો હોય અથવા તો મારી જેમ આ રીતે સિલિન્ડર શેપ આપવો હોય તો એ રીતે પણ આપી શકો છો. તો કોઈ પણ શેપની અંદર આપણે આ નાસ્તો છે એ તૈયાર કરી શકીએ છીએ. અને તમે જોયું ને કે એકદમ ઝટપટ આપણો નાસ્તો છે એ બનીને તૈયાર થઈ જાય છે. તો આ જ રીતે આપણે બધાના આ રીતના સિલિન્ડર શેપ આપી અને આપણે તૈયાર કરી લેશું. તો હવે તમે જોઈ શકો છો કે એકદમ આપણો નાસ્તો છે એ એમનો શેપ છે આવી ગયો છે. અને હવે એમની સાથે મેં તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો હવે આપણે અમને મીડિયમ તેલની ઉપર ફ્રાય કરવાના છે. અને તમે આમને શેલો ફ્રાય, ડીપ ફ્રાય ન કરવા માંગતા હોય અને શેલો ફ્રાય કરવા માંગતા હોય તો તમે નોનસ્ટિક પેનની અંદર થોડું એવું તેલ લઈ અને એમને એકદમ મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર 4 થી 5 મિનિટ માટે પલટાવી અને કૂક કરી શકો છો. અને આ રીતે આપણે અત્યારે ફ્રાય કર્યા છે. તો થોડી વાર માટે આપણે બિલકુલ ટચ નહીં કરીએ, જેથી કરી અને વાસણની સાથે ચીપકે નહીં. અને 1-આધી મિનિટના સમય બાદ આપણે એમને પલટાવી લેશું અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેશું. તો લગભગ 3 થી 4 મિનિટની અંદર મીડિયમ ફ્લેમની ઉપર એ સારી રીતે કૂક થઈ જશે. અને જો મિત્રો, આજનો એકદમ સહેલો વિડીયો, એકદમ સહેલી રેસીપી જો તમને ગમી હોય તો આજના વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરતા રહેજો, જેથી કરીને અત્યારે મેથી આવે છે તો મેથીનો કંઈક અલગ નાસ્તો બનાવીને એ લોકો પણ એન્જોય કરી શકે. અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આવતા બેલ આઇકનને પણ ખાસ પ્રેસ કરજો, જેથી કરી અને અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો આપણો એક બંચ અત્યારે રેડી થઈ ગયું છે નાસ્તાનું. તો સેમ પ્રોસેસથી આપણે હજુ પણ આપણી પાસે પડ્યા છે. તો આપણે મેથીના એ નાસ્તાને પણ આપણે ફ્રાય કરી લઈએ અને બસ એને પણ 4 થી 5 મિનિટ માટે પલટાવી
અને એકદમ ઝટપટ એવો આપણો નાસ્તો છે એ બનાવી અને આપણે તૈયાર કરી શકીએ. તો આપણે અગાઉથી આ પ્રિપરેશન કરીને રાખ્યું હોય અને માત્ર ફ્રાય કરવાનું બાકી રાખ્યું હોય તો જમતી વખતે આપણે એમને ફ્રાય કરી શકીએ છીએ અને એકદમ ઝડપથી આપણો નાસ્તો છે એ બની અને તૈયાર થઈ જશે. તો એકવાર તમે આ નાસ્તો છે બનાવવાની ચોક્કસથી ટ્રાય કરજો, કારણ કે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવે અને અત્યારે ઠંડીની સિઝનની અંદર કંઈક ચટપટું અને આવું ફ્રાય કરેલું ખાવાની ઈચ્છા દરેકને થતી હોય છે. તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો અને ટ્રાય કરી અને મને કમેન્ટ કરજો કે તમને આજનો નાસ્તો છે એ કેવો લાગ્યો. તો આપણો બંને રેડી થઈ ગયા છે અને અત્યારે મેં એમને ખજૂર અને આંબોળિયાની ચટણીની સાથે એમને સર્વ કર્યા છે. તમે એમને ટોમેટો કેચઅપની સાથે પણ સર્વ કરી શકો છો અથવા તો મસાલા દહીંની સાથે પણ એમને કોઈપણને પીરસી શકો એવો આપણો નાસ્તો છે એ બની અને તૈયાર થઈ ગયો છે. તો બાળકોના લંચ બોક્સમાં પણ ક્યારેક આવું અવનવું આપશો તો એમને પણ ખૂબ મજા પડી જાય એવો ઉપરથી જુઓ એકદમ કરારો કરારો અને અંદર ખોલશું તો બિલકુલ જ સોફ્ટ એવો આપણો નાસ્તો છે એ રેડી થઈ ગયો છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.